યોગેશ પૂજારાના 63મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ડોનેશનનો મુખ્ય હેતુ થેલેસેમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે। આ દરમિયાન પૂજારા મોબાઈલ સ્ટોરનો સ્ટાફ પણ બ્લડ ડોનેટ કરશે। તેમજ છેલ્લા ઘણા સમયથી યોગેશ પૂજારાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન, ગરીબ બાળકોને ભોજન તથા જરૂરિયાતમંદ લોકોને શિક્ષા પૂરી પાડવાનું અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે। મારું નામ હિતેશ પટેલ છે, માર્કેટિંગ હેડ પૂજારા ટેલિકોમ। વર્ષોની પૂજારા પરિવારની અમારી પરંપરા રહી છે કે અમારા ફાઉન્ડર અને ચેરમેન યોગેશભાઈ પૂજારાના બર્થડે નિમિત્તે સારા કાર્યો શું થઈ શકે એ બદલ અમારા પ્રયત્નો હોય છે અને બ્લડ ડોનેશન એમાંનો એક પાર્ટ છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગી થઈ શકે એવું બ્લડ ડોનેશન આજે પૂજારા પરિવારના અમારા સભ્યો, અમારા સ્નેહી મિત્રો, પરિવારજનો બધા છે તે કરતા હોય છે। એવો કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા, પણ વધુમાં વધુ અમારા પૂજારા પરિવારના જે આમાં અહીંયા 300થી વધુ સભ્યો કાર્યરત છીએ એમાંથી જેટલા બી બ્લડ દઈ શકશે બધા દેશે। અને જેટલા બી અમારા અહીંના મિત્રો છે, વેન્ડર્સ છે, સપ્લાયર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, બધા લોકો આવે છે અને દર વર્ષે છે તે મતદાન કરે છે અને અપ્રોક્સ 250થી વધુ બોટલ છે તે એકત્રિત થતી હોય છે। હજી જસ્ટ શરૂઆત છે ને, અમે 11 વાગ્યાનો ટાઈમ રાખેલો એટલે 8થી 10 લોકો છે તે મતદાન કરેલું છે। અમારી ટીમ છે તે સેટલ થઈ રહી છે અને થોડી વારમાં એ બધા પણ બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે। આ સિવાય નાના બાળકોને ભોજન કરાવવું અને ઘણા બધા નિરાધાર બાળકો માટે જે અમારી સંસ્થા પૂજારા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે વર્ષોથી, તો એમાં બોસનું યોગદાન છે તે હોય છે। અને આજના દિવસે પણ પૂજારા પરિવાર અને પૂજારા ટીમના સભ્યો અમારા દરેક બ્રાન્ચ ઉપર કાંઈક ને કાંઈક સારી એક્ટિવિટી છે તે જરૂરથી કરતા હોય છે। જે આજે રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાએ પૂજારા પરિવાર અને પૂજારા ટેલિકોમને છેલ્લા 30 વર્ષોથી જે પ્રેમ આપ્યો છે અને યોગેશભાઈ આજે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જે જાણીતું નામ છે, તો એમના બર્થડે નિમિત્તે સારું કામ આવું જ હોઈ શકે એ બદલ અમે આવું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। તો તમામ અમારા ગ્રાહક મિત્રોને જણાવવા માગીશ કે પૂજારા હંમેશા આપની સાથે જોડાયેલું છે, સારા કામથી, સારી ઓફર્સથી, દરેક રીતે। આજનો દિવસ અમારા માટે ખાસ છે, તો જો આજ આપ પૂજારા ટેલિકોમની વિઝિટ કરો છો તો આજે આપને એક્સક્લુઝિવ ઓફર્સ પણ મળશે। બ્લડ ડોનેશન રાખેલું છે એમાં પણ આપ છે તે સહભાગી થઈ શકો છો। મારું નામ મુકેશ ગઢવી। બહુ સારું આયોજન છે। યોગેશભાઈ દર વર્ષે એમના જન્મદિવસ ઉપર આયોજન કરે છે અને અમે દર વર્ષે અહીંયા દેવા આવી છીએ, બાકી સિવિલમાં એ આપી છે। સારું લાગે છે બ્લડ ડોનેશન કરીને। આમાં હું 10 વર્ષથી તો આપી રહ્યો છું કન્ટિન્યુ। એક બ્લડ જ એક એવી વસ્તુ છે જે માણસ નથી બનાવી શકતા, તો આપણે જો શરીર સ્વસ્થ હોય અને કોઈ પ્રકારની આપણે કોઈ વ્યસન ન હોય અને આપણે તંદુરસ્ત હોય તો દર 6 મહિને આપણે એકવાર કરવું જોઈએ।